ડાંગ જિલ્લાના નડગખાદી ગામમાંથી રાહતના સમાચાર સામે આવ્યા છે. છેલ્લા ઘણા દિવસોથી માનવ વસાહત નજીક ફરી રહેલ બંને દીપડાઓને વન વિભાગે સફળતાપૂર્વક પાંજરે પકડી લીધા છે. ગ્રામજનોમાં ફેલાયેલો ભય હવે દૂર થયો છે. નડગખાદી ગામમાં છેલ્લા કેટલાક દિવસોથી બે દીપડાઓની અવરજવરથી લોકોમાં ભારે દહેશતનો માહોલ હતો. સ્થાનિક સરપંચની રજૂઆત બાદ ચીચીના ગાંવઠાર રેન્જના આરએફઓના માર્ગદર્શન હેઠળ પિંપરી બીટની રાઉન્ડ ફોરેસ્ટર અફસાનાબેન અને તેમની ટીમે ગામમાં પાંજરા ગોઠવ્યા હતા. 29 જુલાઈએ પ્રથમ દીપડો પાંજરે પુરાયો હતો અને ત્યારબાદ બીજો માદા દીપડો હજુ ગામની આસપાસ ફરી રહ્યો હોવાથી બીજું પાંજરું ગોઠવવામાં આવ્યું. આજે વહેલી સવારે બીજો માદા દીપડો પણ સફળતાપૂર્વક પાંજરે પુરાતા સમગ્ર ગામે રાહતનો શ્વાસ લીધો. વન વિભાગે બંને દીપડાઓને વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ વાન મારફતે સુરક્ષિત સ્થળે ખસેડી તેમની તબીબી તપાસ બાદ યોગ્ય જંગલ વિસ્તારમાં છોડવાની કાર્યવાહી હાથ ધરી છે. વન વિભાગે લોકોને અપીલ કરી છે કે કોઈ પણ વન્ય પ્રાણી દેખાય તો તેની નજીક ન જાય, તેને ઉશ્કેરે નહીં અને તાત્કાલિક વન વિભાગને જાણ કરે.